વેલકમ બેક ટુ આરપી વ્લોગ્સ. હું છું રુદ્ર પટેલ અને આ રહ્યો ભાઈ અમારો મહેસાણાનો બંકો આવી ગયો છે. અને ભાઈ સ્નેહ પુતારા આ રહ્યું આપણું જોગણીયા માતાનું મંદિર અને આ રહ્યા આપણા રામેશ્વર મહાદેવ. અત્યારે પતંગ ચકાવવાનું કહે છે. અત્યારે ગાઈસ પવન છે જ નહીં, થોડો કે પવન નથી એટલે મેં ના પાડી પતંગ ચકાવવાની. કીધું પછી ચકાવીશું તો આ બૂન જપતો નહીં. હવે ભાઈ આપણો આર્યો મહેસાણાનો બંકો આવી ગયો છે, પતંગ ચગાવે છે પણ ચગવાનો જ નથી કારણ કે ગાઈસ પવન છે જ નહીં. સિમ્પલ વાત. રાત્રે ગાઈસ અમે બાકાજીકી કરવા માટે નીકળી ગયા છીએ, હું અને અમારો આ મહેસાણાનો વાઘ. બરોબર, શું કેવું ભાઈ તારું? હા હા એકદમ યાર મજબૂત. આપણે રાત્રે બનાવીએ છીએ મેગીની મોજ. આ રહ્યો અમારો મહેસાણાનો બંકો અને આપણે બનાવીએ છીએ દેશી ચૂલા ઉપર મેગી. તો ગાઈસ મેગી બની ગઈ છે. આ રહ્યા 3 જણા મેગી ખાવાવાળા અને આ રહી આપણે તાપણીની મોજ અને દેશી ચૂલાની મેગી ગાઈસ ખાઈએ છીએ. હવે આપણે ગાઈસ ભોલાભાઈનું રિવ્યૂ લઈએ કે કેવી મેગી બની હતી. એકદમ મસ્ત બની હતી મેગી ગાઈસ. તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો ઘરે બનાવવાનું. એકદમ મસ્ત ચૂલા પર મેગી બને છે યાર. તો ચલો ગાઈસ મળીએ બીજા વ્લોગમાં. જય માતાજી. આઈડીને ફોલો કરવાનું ના ભૂલતા.